નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 3 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં વસતા લાખો સિનિયર સિટીઝન્સ દર વર્ષે હજારો ડોલર કાયદાકીય જરૂરિયાત ન હોવા છતાં બિનજરૂરી રીતે ચૂકવી રહ્યા છે. કોઈ તમને સામેથી જાણ શા માટે અમેરિકાની અંદર નથી કરતું, પણ ટેક્સ અને બિલ્સમાં મોટી બચતનો રસ્તો ખુલ્લો છે. આ ગુપ્ત રાહતોનો લાભ કેવી રીતે મેળવી શકો છો, જાણો આ ખાસ અહેવાલમાં. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો અમેરિકાના 25 મિલિયનથી વધુ સિનિયર સિટીઝન માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા લેવાયેલ રહેલા એક મોટા નિર્ણયથી તમારા પ્રિસ્ક્રિપ્શન દવાઓના માસિક પ્રીમિયમ પર સીધી અસર પડી શકે છે. શું સબસિડી બંધ થવાથી તમારો ખર્ચ વધશે? જાણો શું છે સરકારનો દાવો અને 2027નું વાસ્તવિક ચિત્ર શું કહે છે. આ પછીના સમાચારોની વાત કરીએ તો ફોર્ચ્યુન 500 કંપનીના ભારતીય એઆઈ એન્જિનિયરની સફળ કારકિર્દી અચાનક એક નિર્ણયથી ધ્વસ્ત થઈ ગઈ. પરફોર્મન્સ સારું હોવા છતાં કંપનીએ આખો પ્રોજેક્ટ જ ભારતમાં શિફ્ટ કરી દીધો. હવે માત્ર 60 દિવસનું કાઉન્ટડાઉન અને અમેરિકા છોડવું જોખમ સામે છે. ડોલરનું પેકેજ કે ભારત વાપસી, શું લેવાયો નિર્ણય? જુઓ પૂરી કહાની શું કહે છે. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. જો તમે અમેરિકામાં રહેતા સિનિયર સિટીઝન છો અથવા તમારા માતા પિતા સગા સંબંધીઓ અમેરિકામાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે તો આજના આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. દર વર્ષે લાખો સિનિયર સિટીઝન એવા બિલો ચૂકવે છે જે કાયદાકીય રીતે તેમને ચૂકવવાની જરૂર જ અમેરિકાની અંદર હોતી જ નથી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સરકાર, બેંક અને કાઉન્ટી કે કોઈ પણ એજન્સી આપોઆપ તમને ફોન કરીને અથવા તો પત્ર લખીને કહેતી નથી કે તમે ડિસ્કાઉન્ટ માટે પાત્ર છો. મોટાભાગના કિસ્સાઓમાં તમારે પોતે જ અરજી કરવી પડે છે અથવા માહિતી મેળવીને તમારા હકનો લાભ લેવો પડે છે. યોગ્ય માહિતીના અભાવે હજારો ડોલર દર વર્ષે બિનજરૂરી રીતે ખર્ચાઈ જાય છે. આજે આપણે એવા 5 મોટા ખર્ચ વિશે વાત કરીશું જ્યાં યોગ્ય પગલું લઈને મોટી બચત શક્ય બને છે. સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રોપર્ટી ટેક્સની. ઘણા રાજ્યો અને સ્થાનિક કાઉન્ટીઓ સિનિયર સિટીઝન માટે સિનિયર એક્સપેક્ટેશન હાઉસ ટેન્ડ, એક્સપેક્ટેશન ટેન્ડ ફ્રી અને ફ્રીઝ અથવા તો સર્કિટ બ્રેકર જેવા કાર્યક્રમો ચલાવે છે. આ યોજના હેઠળ ઘણા લોકોના પ્રોપર્ટી ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અથવા કેટલીક પરિસ્થિતિમાં ટેક્સ વધતો અટકાવી શકાય છે. પરંતુ યાદ રાખો, આ લાભ સામાન્ય રીતે અરજી કર્યા પછી જ મળે છે અને કેટલીક યોજનાઓમાં સમયાંતરે રિન્યુઅલ પણ કરાવવું જ પડે છે. તેથી તમારી કન્ટ્રી એસેસોર્સ ઓફિસ અથવા તો સ્થાનિક વેબસાઇટ પર માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. હવે આપણે વાત કરીએ સોશિયલ સિક્યુરિટી પર લાગતા ફેડરલ ટેક્સની. ઘણા નિવૃત્ત લોકો અમેરિકાની અંદર એવું માને છે કે સોશિયલ સિક્યુરિટીની સંપૂર્ણ આવક પર સામાન્ય આવકની જેમ જ ટેક્સ લાગુ પડતો હોય છે, પરંતુ હકીકત ત્યાં કંઈક અલગ જ છે. ટેક્સ લાગશે કે નહીં તેના આધાર પર કોમ્બાઇન્ડ ઇન્કમ પર રહે છે અને ઘણા લોકો માટે સોશિયલ સિક્યુરિટી પર કોઈ પણ ટેક્સ લાગતો નથી અથવા માત્ર થોડા ભાગ પર ટેક્સ લાગતો હોય છે. કેટલાક લોકો હજુ પણ બિનજરૂરી રીતે ટેક્સ કપાત ચાલુ રાખે છે, જેમના કારણે સરકાર પાસે તેના પૈસા વ્યાજ વગર અટવાઈ રહ્યો છે. યોગ્ય ટેક્સ સલાહ લઈને આ કપાત બંધ કરાવી શકાય છે. હવે આપણે ત્રીજો મહત્વનો મુદ્દો છે તેની ઉપર વાત કરીએ તો મેડિકેર પાર્ટ બી પ્રીમિયમ. દર મહિને સોશિયલ સિક્યુરિટીમાંથી કપાત થતો આ ખર્ચ ઘણા સિનિયર માટે મોટો બોજ બને છે. પરંતુ ઘણા રાજ્યોમાં મેડિકેર સેવિંગ પ્રોગ્રામ્સ ઉપલબ્ધ છે જે પાત્રતા ધરાવતા લોકોને પાર્ટ બી પ્રીમિયમ ઉપરાંત કેટલીક અન્ય આરોગ્ય ખર્ચમાં પણ મદદ કરી શકે છે. ઘણા લોકો ભૂલથી માને છે કે આ યોજના માત્ર અત્યંત ઓછી આવક ધરાવતા લોકો માટે જ છે, જ્યારે વાસ્તવમાં ઘણા મધ્યમ આવક ધરાવતા નિવૃત્તો પણ પાત્ર બની શકે છે. ત્યારબાદ વાત કરીએ યુટિલિટી બિલ્સની. વીજળી, ગેસ, પાણી, ફોન, ઇન્ટરનેટ
જેવા રોજિંદા ખર્ચમાં પણ અનેક પ્રકારની સહાય ઉપલબ્ધ સિનિયર માટે હોય છે. અને ઘણી યોજનાઓ હીટિંગ અને કુલિંગ ખર્ચમાં મદદ કરે છે. જ્યારે ઘણી યુટિલિટી કંપનીઓ સિનિયર ડિસ્કાઉન્ટ અથવા તો લો ઇન્કમ આસિસ્ટન્ટ પ્રોગ્રામ પણ ચલાવે છે. કેટલાક જગ્યાએ ફોન અને ઇન્ટરનેટ માટે પણ ડિસ્કાઉન્ટ પ્લાન ઉપલબ્ધ હોય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ઘણી વખત આ ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવતી જ નથી, એટલે ગ્રાહકે પોતે કંપનીનો સંપર્ક કરીને પૂછવું પડે છે કે શું મારા માટે અવેલેબલ છે. છેલ્લા મુદ્દાની વાત કરીએ તો વાહન સંબંધિત ખર્ચ. ઘણા રાજ્યોમાં સિનિયર સિટીઝન માટે વાહન રજિસ્ટ્રેશન ફીમાં પણ રાહત, વાહન સંબંધિત ટેક્સમાં છૂટ અને ડિસેબલ્ડ પાર્કિંગ પે કાર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. એટલું જ નહીં, ઘણી ઓટો ઇન્સ્યોરન્સ કંપનીઓ અને મેચ્યોર ડ્રાઇવિંગ ડિસ્કાઉન્ટ પણ આપે છે. કેટલાક કિસ્સાઓમાં માત્ર 2 કે 3 કલાકનો જે ડિફેન્સિવ ડ્રાઇવિંગ કોર્સ પણ પૂર્ણ કર્યા પછી 4 થી 5 વર્ષ સુધી ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળવાની પૂરેપૂરી શક્યતા તેમાં રહેલી છે. તેથી તમારી જે ઇન્સ્યોરન્સ કંપની અને સ્થાનિક DMV સાથે સંપર્ક કરીને ઉપલબ્ધ છૂટા જે કંઈ પણ થોડી માહિતી હોય છૂટી છવાયેલી તે મેળવવી જોઈએ. અંતમાં સૌથી મહત્વનો સંદેશ તો એ છે કે આ તમામ યોજનાઓ દરેક રાજ્યમાં એક સરખી હોતી નથી, એટલે નોંધ લેવી. અને એ પાત્રતાના નિયમો પણ અલગ હોઈ શકે, પરંતુ જો તમે તમારા વિસ્તારમાં ઉપલબ્ધ લાભની તપાસ કરો તો જરૂરી અરજી તમે કરી શકો છો અને દર મહિને અને દર વર્ષે નોંધપાત્ર તમે ડોલરની બચત કરી શકો છો. યાદ રાખો, ઘણી વખત પૈસા બચાવવા માટે સૌથી મોટું પગલું માત્ર એક ફોન કોલ અથવા એક અરજી જ હોઈ શકે છે. એટલે આજથી જ રાહ ન જુઓ. આ 5 માંથી ઓછામાં ઓછા એક મુદ્દાની તપાસ આ અઠવાડિયામાં કરી લેજો. તમારી પાત્રતા ચકાસો અને જો લાભ મળતો હોય તો તેનો ઉપયોગ અમેરિકાની અંદર રહીને તમારે કરવો જોઈએ. અમેરિકામાં રહેતા ગુજરાતી સિનિયર સિટીઝન માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય મેડિકેર પાર્ટ ડી ડ્રગ્સ પ્લાન અથવા તો મેડિકેર એડવાન્ટેજ પ્લાનનો લાભ લઈ રહ્યા છે તો આ અપડેટ આવ્યું છે એ તમારા માસિક ખર્ચને અસર કરી શકે છે. વર્ષ 2027 થી પ્રિસ્ક્રિપ્શન દવાના ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થવાની પૂરેપૂરી ચર્ચા તેજ બની ગઈ છે. કારણ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બાઇડન સરકારના સમયગાળા દરમિયાન શરૂ કરાયેલા એક ખાસ સબસિડી પ્રોગ્રામને સમાપ્ત કરવાની યોજના પર આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો કે અંતિમ પ્રીમિયમ કેટલો વધશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી કોઈ પણ જગ્યાએ જાહેર નથી થઈ, પરંતુ આ મુદ્દો અમેરિકાના કરોડો સિનિયર માટે ચર્ચાનો વિષય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. બાઇડન સરકારે 2024માં અને ત્યારબાદ 2025-26 દરમિયાન હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓને અબજો ડોલરની સહાય આપી હતી, જેથી મેડિકેર પાર્ટ ડી હેઠળ દવાઓનું માસિક પ્રીમિયમ અચાનક વધી ન જાય અને સિનિયર સિટીઝનને રાહત મળી રહે. હવે જો આ સબસિડી બંધ કરવામાં આવશે તો કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમના પ્લાનના પ્રીમિયમમાં વધારો કરી શકે છે. જો કે વધારો કેટલો થશે તે દરેક પ્લાન અને કંપની પ્રમાણે અલગ હોઈ શકે છે અને તેની ચોક્કસ વિગતો હજુ સુધી કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ પણ નથી. બીજી તરફ સેન્ટર ફોર મેડિકેર એન્ડ મેડિકેર સર્વિસીસ એટલે કે CMS ના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર મેટ પોઝે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સરકારનું માનવું એવું છે કે હવે ઇન્સ્યોરન્સ કંપનીઓને આ સબસિડીની જરૂર નથી. તેમના જણાવ્યા અનુસાર કાયદાઓના અબજો ડોલર મોટી ખાનગી કંપનીઓને આપવામાં અભિગમ જોઈએ તો યોગ્ય નહોતો અને સરકારનો દાવો એવો છે કે મોટા ભાગના લાભાર્થીઓ માટે ઓછા ખર્ચવાળા વિકલ્પો હજુ પણ ઉપલબ્ધ રહેશે. CMS નું એવું કહેવું છે કે મોટા ભાગના મેડિકેર લાભાર્થીઓ માટે માસિક પ્રીમિયમમાં વધારો $10 થી પણ ઓછો રહી શકે છે. જો કે આ એક સરેરાશ અંદાજ છે અને દરેક વ્યક્તિ માટે સમાન રહેશે તેવી કોઈ ગેરંટી નથી. હવે સૌની નજર સપ્ટેમ્બર 2026 પર ટકેલી છે, કારણ કે CMS તે સમયે 2027 માટેના નવા મેડિકેર પાર્ટ ડી અને અન્ય પ્લાનની સંપૂર્ણ વિગતો જાહેર કરશે. ત્યારબાદ જ લોકોને ખબર પડશે કે તેમના હાલના પ્લાનમાં કેટલો ફેરફાર થશે અને તેઓ કયા નવા પ્લાનમાં
જે બદલાવ કરવો તે અંગે નિર્ણય લઈ શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર જોઈએ તો આ મુદ્દો માત્ર હેલ્થ કેર પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજકીય રીતે પણ મહત્વનો બની રહ્યો છે. અમેરિકામાં જીવન નિર્વાહનો ખર્ચ સતત વધી રહ્યો છે અને જો દવાઓના ઇન્સ્યોરન્સનો ખર્ચ પણ વધે તો તેની અસર આગામી મિડ ટર્મ ચૂંટણીમાં રાજકીય ચર્ચાનો વિષય બની શકે છે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક્સ બંને પક્ષો આ મુદ્દે એકબીજા પર આરોપ પ્રત્યારોપ પર કરી રહ્યા છે. ડેમોક્રેટિક્સ નેતાઓનું એવું કહેવું છે કે સબસિડી સમાપ્ત કરવાથી સિનિયર સિટીઝન પર વધારાનો આર્થિક બોજ આવી શકે છે. તે આગળ જોવું રહેશે. જ્યારે ટ્રમ્પ અને રિપબ્લિકન નેતાઓ દાવો એવો કરે છે કે તેઓ લાંબા ગાળે દવાઓની કિંમતો ઘટાડવા અને વધુ કાર્યક્ષમ સિસ્ટમ લાવવા માટે પગલાં લઈ રહ્યું છે. અહીં એક મહત્વની બાબત એ પણ છે કે બાઇડન સરકાર દ્વારા 2022માં પસાર કરાયેલા ઇન્ફ્લેશન રિએક્શન એક્ટ હેઠળ દવાઓના વાર્ષિક આઉટ ઓફ પોકેટ ખર્ચ પર મર્યાદા મૂકવામાં આવી હતી. આ જોગવાઈ યથાવત રહેશે. ઉપલબ્ધ માહિતી મુજબ 2026માં આ મર્યાદા $2100 અને 2027માં તે વધીને લગભગ $2400 થશે. એટલે કે સબસિડી પ્રોગ્રામ સમાપ્ત થાય તો પણ આઉટ ઓફ પોકેટ કેપ ચાલુ જ રહેશે. હાલમાં અમેરિકામાં અંદાજે 25 મિલિયન લોકો મેડિકેર પાર્ટ ડી ડ્રગ્સ કવરેજ ધરાવે છે અને સરેરાશ માસિક પ્રીમિયમ લગભગ $36 છે. ઉપરાંત લગભગ 31 મિલિયન લાભાર્થીઓ મેડિકેર એડવાન્ટેજ પ્લાન હેઠળ હોસ્પિટલ અને દવાઓ બંનેનું કવરેજ મેળવે છે. તેથી આવનારા ફેરફારોની અસર મોટી સંખ્યામાં લોકોને થઈ શકે છે. જો તમે મેડિકેરનો લાભ અમેરિકામાં રહીને લઈ રહ્યા છો તો સપ્ટેમ્બર 2026માં જાહેર થનારા નવા પ્લાન પ્રીમિયમ કવરેજની વિગતો ધ્યાનપૂર્વક તમારે તપાસ કરવી ખૂબ જરૂરી રહેશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા જે પ્લાનની તુલના કરો અને જરૂર પડે તો લાયસન્સ પ્રાપ્ત મેડિકેર સલાહકાર હોય અને અથવા તો ઇન્સ્યોરન્સ પ્રતિનિધિ સાથે ચર્ચા તમારે કરવી જોઈએ. હાલ માટે એટલું ચોક્કસ કહી શકાય કે 2027ના નિયમો અંગે અંતિમ ચિત્ર સપ્ટેમ્બરમાં સ્પષ્ટ થશે અને ત્યાર પછી જ દરેક લાભાર્થીને પોતાના ખર્ચ પર તેની વાસ્તવિક અસરનો સંપૂર્ણ અંદાજ આવશે. અમેરિકામાં H-1B વિઝા પર રહેતા લાખો ભારતીય માટે એક એવી ઘટના સામે આવી છે જે દરેક ટેક પ્રોફેશનલ માટે મોટી ચેતવણી સમાન ગણી શકાય. કલ્પના કરો કે તમે વર્ષો સુધી મહેનત કરીને અમેરિકાની ટોચની ફોર્ચ્યુન 500 કંપનીમાં AI એન્જિનિયર તરીકે કામ કરો છો. બધું સારી રીતે ચાલી રહ્યું હોય અને અચાનક જ કંપની એક નિર્ણય એ લે કે તમારો આખો પ્રોજેક્ટ હવે ભારતમાં શિફ્ટ થવાનો છે. પરિણામે તમારી નોકરી પણ એક જ ઝટકે જતી રહેશે. સૌથી મોટો આંચકો માત્ર નોકરી ગુમાવવાનો નથી, પરંતુ H-1B વિઝા પર રહેલા લાખો લોકો માટે એ દિવસથી શરૂ થાય છે માત્ર 60 દિવસનું કાઉન્ટડાઉન. જો આ સમયગાળામાં નવી સ્પોન્સરશિપ આપતી નોકરી નહીં મળે તો અમેરિકા છોડવાની ફરજ પડી શકે છે. આ સમગ્ર ઘટના એક એવા ભારતીય AI એન્જિનિયર રેડિટ પર તેમણે શેર કરી છે કે તેમના જણાવ્યા અનુસાર તેઓ લગભગ 6 વર્ષ પહેલા માસ્ટર ડિગ્રી માટે અમેરિકા ગયા હતા અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને એક જાણીતી ફોર્ચ્યુન 500 કંપનીમાં AI એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. 3 વર્ષથી વધુ સમય સુધી તેમણે સફળતાપૂર્વક કામ કર્યું. મહત્વની વાત તો એ છે કે તેમની નોકરી ખરાબ પરફોર્મન્સને કારણે ગઈ નહોતી. કંપનીએ ખર્ચ ઘટાડવા અને ગ્લોબલ રીસ્ટ્રક્ચરિંગ ભાગરૂપે આખો AI પ્રોજેક્ટ ભારત ખસેડવાનો નિર્ણય કર્યો હતો, જેમના કારણે તેમની સહિત ઘણા કર્મચારીઓને લે ઓફનો સામનો કરવો પડ્યો. નોકરી ગયા પછી તેમની સામે સૌથી મોટો પડકાર હતો અમેરિકાના H-1B વિઝાના નિયમો. વર્તમાન નિયમો મુજબ H-1B વિઝા ધારકોને નોકરી ગુમાવ્યા પછી સામાન્ય રીતે માત્ર 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. આ દરમિયાન નવી H-1B સ્પોન્સરશિપ આપતી કંપની શોધવી જરૂરી બને છે. જો એવું ન થાય તો વ્યક્તિએ દેશ છોડવો પડે અથવા પોતાનો જે ઇમિગ્રેશન સ્ટેટસ બદલવાનો પ્રયાસ કરવો પડે છે. આ ભારતીય એન્જિનિયરે અનેક જગ્યાએ અરજી કરી, ઇન્ટરવ્યુ પણ આપ્યા, પરંતુ સમય મર્યાદામાં તેમને યોગ્ય સ્પોન્સર કંપની મળી જ નહીં.
ત્યારબાદ તેમની સામે 3 વિકલ્પ હતા. પહેલો, ભારત પરત જઈને નવી કારકિર્દીની શરૂઆત કરવી. બીજો, ભારતમાં જ રહેવા માટે પીએચડી અથવા તો બીજી માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ લેવો. અને ત્રીજો, અંતિમ ક્ષણ સુધી નવી નોકરી શોધવાનો પ્રયાસ ચાલુ જ રાખવો. જ્યારે તેમણે પોતાની વાત રેડિટ પર શેર કરી ત્યારે ઘણા લોકોએ સલાહ એવી આપી કે હાલમાં ભારતમાં એઆઈ ક્ષેત્રમાં ખૂબ જ મોટી માંગ છે, તેથી ભારતની ટેક કંપનીમાં અરજી કરવી વધુ સારો નિર્ણય બની શકે છે. કેટલાક લોકોએ તો પોતાની જ કંપનીની ભારતીય ઓફિસમાં જોડાવાની પણ સલાહ તેમને આપી. આ સમગ્ર ઘટનામાં એક રસપ્રદ બાબત તો એ પણ હતી કે કંપનીએ તેમને 2 વિકલ્પ આપ્યા હતા. એક હતો ભારતમાં કંપનીની ઓફિસમાં નોકરી ચાલુ રાખવાનો અને બીજો હતો અમેરિકન ડોલરમાં મળતું સર્વેલન્સ પેકેજ સ્વીકારવાનો. લાંબા વિચાર પછી તેમણે જે સર્વેલન્સ પેકેજ પસંદ કર્યું, જેથી તેમને આર્થિક સુરક્ષા પણ મળી શકે અને આગળ શું કરવું તેનો નિર્ણય લેવો થોડા સમય પણ રહી શકે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સમગ્ર વિશ્વમાં ટેક ઇન્ડસ્ટ્રીઝ મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહી છે. વર્ષ 2026 દરમિયાન જ વૈશ્વિક સ્તરે 1,20,000 થી વધુ ટેક કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. માઇક્રોસોફ્ટ, એમેઝોન, ગૂગલ, મેટા, ઇન્ટેલ અને સેલ્ફફોર્સ સહિત અનેક મોટી કંપનીઓ ખર્ચ ઘટાડવા અને એઆઈમાં વધુ રોકાણ કરવા માટે પોતાની ટોચનું એટલે કે જે પણ એનું પુનર્ગઠન કરી રહ્યું હોય તે આગળ વધી રહી છે. ઘણા પ્રોજેક્ટ હવે ઓછા ખર્ચવાળા દેશમાં ખસેડવામાં આવી રહ્યા છે, જેમના કારણે અમેરિકામાં કામ કરતા હજારો વિદેશી પ્રોફેશનલ પર સીધી તેની અસર પડી રહી છે. આ સમગ્ર ઘટનામાંથી સૌથી મોટી શીખ એ મળે છે કે H1B વિઝા તમને અમેરિકામાં કારકિર્દી બનાવવાની મોટી તક તો આપે જ છે, પરંતુ લે ઓફ પછી માત્ર 60 દિવસમાં જ જીવનના સૌથી મોટા નિર્ણયો લેવા પડે છે. એટલા માટે આજના સમયમાં માત્ર સારી નોકરી મેળવવી પૂરતી નથી, પરંતુ સતત નવી સ્કિલ શીખવી અને ઇમરજન્સી ફંડ તૈયાર રાખવું અને વૈકલ્પિક કારકિર્દી માટે પણ તૈયાર રહેવું એટલું જ જરૂરી બની ગયું છે. હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે જો તમે આ ભારતીય એઆઈ એન્જિનિયરની જગ્યાએ હોત તો શું પસંદ કરતા? તે કમેન્ટ કરીને જરૂર તમે જણાવજો. અમેરિકન ડોલરમાં મળતું સર્વેલન્સ પેકેજ કે 60 દિવસમાં નવી H1B નોકરી શોધવાની લડત કે પછી ભારત પરત ફરીને નવી શરૂઆત? તમારો જવાબ મને કોમેન્ટમાં જરૂર જણાવજો.